ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ હસ્તગત કરતી મંજુસર પોલીસ, સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર પાસા જેવા કાયદા હેઠળ પગલાં લેવા અંગે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી વધુમાં વધુ પાસા દરખાસ્તો કરવા જણાવેલ, જે આધારે BH ચાવડા વિભાગીય પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વિભાગનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ, જે આધારે VM ટાંક પોલીસ ઇન્સ્પેક્ટર મંજુસર પોલીસ સ્ટેશનનાઓએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા નાઓની કચેરી તરફ મોકલી આપવા તજવીજ હાથ ધરેલ. મંજુસર પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 4009 ઇપિકો કલમ 465, 467, 471, 120B તથા પ્રોહિબિશન કલમ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ એક્ટ 65 AE 818398 મુજબના ગુનામાં વિદેશી દારૂની બોટલ ક્વાટરિયા બિયર કુલ નંગ 1200 કિંમત રૂપિયા 1,27,200 તથા સાધનો મળી કુલ 16,43,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. તેમજ આ કામના આરોપી પાસેથી અગાઉ વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 220700 ઇપિકો કલમ 465, 468, 471, 114 તથા પ્રોહિબિશન કલમ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ એક્ટ 65 AE 8198 116B મુજબના ગુનામાં વિદેશી દારૂની બોટલો નંગ 593 જેની કુલ કિંમત રૂપિયા 2,50,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. જે બંને ગુનાઓમાં સંડોવાયેલ આરોપી જયદીપભાઈ સુમનભાઈ પટેલ ઉંમર વર્ષ 32 રહે નર્મદા વસાહત સૂર્યા હોટલની સામે સયાજીગંજ વડોદરા શહેર મૂળ રહે વાપી ટાઉન હરિયા પોલીસ હોસ્પિટલ્સ પાસે તાલુકા વાપી જિલ્લા વલસાડ નાઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા નાઓની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ, જે પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા દ્વારા મંજૂર કરી પાલાના ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવેલ. જે અનુસંધાને મંજુસર પોલીસની ટીમના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર શિવશંકરભાઈ બકલ નંબર 1032 ચોક્કસ બાતમી આધારે ઉપરોક્ત આરોપી જયદીપભાઈ સુમનભાઈ પટેલને તારીખ 10/4/2024ના રોજ હસ્તગત કરતા મજકૂર આરોપીને આગળની કાર્યવાહી માટે સંબંધિત જિલ્લા જેલ ખાતે પાસા અટકાયત કરી મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ. રિપોર્ટર સરફરાઝ દિવાન પાદરા.